આગળ વાત કરીએ તો રાજકોટના જેતલસરમાં મગફળી ચોરી મુદ્દે મોહન કુંડારિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે। મગફળીની ચોરી ગોડાઉનમાં જ કર્મચારીઓએ કરી છે। મગફળી ચોરી કરનાર આરોપીઓને ઝડપી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। મગફળીની ચોરી પાછળ કોનો હાથ છે તે અંગે તપાસ કરવામાં આવશે। ગોડાઉનમાં રહેલ મગફળીની જવાબદારી સીડબ્લ્યુસીની છે। મગફળીની ચોરીનું નુકસાન સીડબ્લ્યુસીને ભોગવવાનું રહેશે। ગોડાઉનમાં સીસીટીવી કેમેરા ન હોય જે અંગે સીડબ્લ્યુસીને પણ સૂચના અપાઈ છે। ગોડાઉનમાંથી 1212 બોરી મગફળીની ચોરીની ઘટના બની હતી, ત્યારબાદ નિવેદન સામે આવ્યું। જણસીની જવાબદારી સીડબ્લ્યુસીની હોય છે। એના એ રીતના એગ્રીમેન્ટના કરાર કરવામાં આવે છે। કોઈ પણ જાતનું નુકસાન થાય, ચોરી થાય કે આગ લાગે, કોઈ પણ બાબતની થાય તો એની 100% જવાબદારી સીડબ્લ્યુસીની હોય છે। આ ગોડાઉનની અંદર 57,600 ગુણી મગફળી અમે ભરી હતી, એમાંથી 1212 ગુણી મગફળીની ચોરી થઈ છે અને સીડબ્લ્યુસી એફઆઈઆર પણ ફડાવી દીધી છે અને જે ચોરો હતા એ પકડાઈ પણ ગયા છે અને આની 100% જવાબદારી સીડબ્લ્યુસીની છે અને 1212 ગુણીના જે બજાર ભાવ હોય એ પ્રમાણે અમને પૈસા એને ચૂકવવા થતા હોય છે।